तो गाइस जो અત્યારે અમે અહીંયા હે ને ક્યું હોટલ તો હેલો ગાઈસ જો અત્યારે હું ક્લાસે જાઉં છું. ગુડ મોર્નિંગ પહેલાં તો બધાને ને વેલકમ બેક ટુ માય બ્લોગ. પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને જો અત્યારે હે ને હું ક્લાસે જાઉં તો મને અહીંયા ઓહાડાયું તો બ્લોગ સ્ટાર્ટ કરું, કારણ કે હું કાલે જ આવી છું અહીંયા. ને હવે જો અત્યારે 8:30 વાગ્યા ને મારી રૂમ પાર્ટનર છે એના ઘરે ગઈ છે, તો આજે હું એકલી છું. ને મંદિરે આવી હતી તો શંકર ભગવાનનું મંદિરે પહેલાં દર્શન કરી આવીને મેં કીધું કે ચાલો તમને પણ કરાવી દઉં. તો જો હવે ગાયત્રી માતાનું મંદિર આવ્યું ને તો ત્યાં જાઓ, તો તમે પણ મારી સાથે દર્શન કરી લો. તો ગાઈસ ચાલો દર્શન કરી લીધા શંકર ભગવાનના, માતાજીના બધાયના. ને હવે મારા ક્લાસે જાઉં છું, તો ચાલો ત્યાં જઈએ ને મળીએ પછી. તો ફાઇનલી ગાઈસ હું એના ક્લાસેથી આવતી રહી ને આજે જો 11 વાગે ક્લાસે આવી હતી ને મારી રૂમ પાર્ટનર છે એ પણ નહોતી, એના ઘરે ગઈ. તો ક્લાસેથી આવીને પછી નાહીને ધોઈને જો હવે ફ્રેશ થઈને હવે હમણાં થોડી વાર પહેલાં પરવારીને હવે મારે જમવા જવું છે કાંતિ મામાના ઘેર. તો જો ત્યાં જાઉં, તો ચાલો હવે જઈએ. અમારો વાસરો ડડો. ચાલો તો હવે મારે જમવા જાઉં, તો હું ત્યાં જઈને પછી તમને બતાવીશ. તો ગાઈસ જો અત્યારે હું કાંતિ મામાને ઘેર જો જમવા આવી. જો મારે હે ને સોમવાર હે, તો મારા હાટું જો માસીએ ને ભાભીઓએ સૂકી ભાજી કરી બીવારી. જો માનસીબેન માસીને ખાવા બેઠા, અહીંયા હિરલબેન બેઠા, એવા જો પ્રિન્સભાઈ છે એ ફોન જોવે છે. વાગી ગયો ને જો હવે જમવા બેઠા બધા, તો જમે લઈએ. તો ગાઈસ અત્યારે જો હું પાછી ખાઈ જમી અને મારા રૂમે આવતી રહી ને જો અત્યારે હું શું કરું, ગામમાંથી એના રાવણા ને કેરી ને એ લઈ આવી હતી. તો જો અત્યારે અડધા રાવણા તો ખાઈ ગઈ, કાચી કેરી હવે સિઝન હે તો છેલ્લી મેં કીધું કે લઈ લાવ તો ખાઈ લે. રાવણા કેટલા મોંઘા છે ને રાવણા, તો મને બહુ ભાવે, પણ તો જો લઈ આવીને હવે ખાઈ લઉં, પછી થોડી વાર સૂઈ જાઉં. હેલો ગાઈસ અત્યારે તો નાઇટ છે, તો મારે શું કહેવું, નાઇટ કે ઇવનિંગ કે એવું કંઈ તો કહેવાય ન કે હું છે માણાવદર આવતી રહી ને હું આજે જ આવી છે માણાવદર. કાલે ઘરે હતી ને આજે જો અત્યારે અહીંયા માણાવદર આવી. તો અહીંયા લીલુબેન છે ને અમારા સગા જ છે, તો એ મને કહે કે હાલ આપણે કે આ જમવા જઈએ. તો અમે અહીંયા છે ને માણાવદરમાં એક હોટેલ છે તો ત્યાં જમવા આવ્યા. તો જોજો મારો બ્લોગ ને. તો હજે તો જો અત્યારે વારો નહોતો આવ્યો, વેઇટિંગમાં છે, કારણ કે આજ રવિવાર છે, સન્ડે છે તો ટ્રાફિક ફૂલ છે. તો ચાલો મળીએ થોડી વાર પછી. તો ગાઈસ જો અત્યારે અમે અહીંયા હે ને ક્યું હોટલનું નામ નથી ખબર, પણ હોટલ હે ને નવું ખુલ્યું હમણાં ને ફેમસ છે. તો જો અમે અહીંયા જૂનું છે તો મને કઈ આઈડિયા નથી, કારણ કે હું હમણાં જ આવીને એટલી ખબર નથી. તો લીલુબેન છે મને અહીંયા લઈ આવ્યા તો મને કે હાલી કે આપણે હોટલમાં ખાવા જઈએ. તો અત્યારે પહેલી વખત આવ્યા મારા બ્લોગમાં. તો ચાલો હવે અમે જમવા જઈએ ને પછી તમને બતાવું શું જમવાનું છે ને હોટલનું ને એ પણ બધું બતાવું. તો જો ગઈ ભીડ તો બહુ છે, કેટલી બધી ભીડ છે. હું તો પહેલી વખત જ આવી અહીંયા. કાં હોટલનું નામ જો આવ્યું મારુતિ રેસ્ટોરન્ટ. તો ગાઈસ જો અહીંયા માણાવદરમાં એક સ્વામિનારાયણનું છે ને સ્વામિનારાયણનું મંદિર છે. હું તો નથી ગઈ, પણ બધા વખાણે કે બહુ અસર છે. અત્યારે તો અંધારું પડે પણ બહુ દેખાતું નથી.
વાળો આવી ગયો ને અમે જમવાનું સ્ટાર્ટ કરી દીધું. તો મંચુરિયન હે તો ખાઈ લીધા. તો હવે પનીર અંગારા કા આ નાન ને એ બધું આવી ગયું. તો હવે આ પણ ખાઈ લઈએ.